વાવથરા જિલ્લાના સમર્થનમાં સુઈગામ ભાભર તાલુકામાંથી 30,000થી વધુ અરજીઓ વિરુદ્ધમાં 7,500 અરજીઓ. બનાસકાંઠા જિલ્લામાંથી ગત 1 જાન્યુઆરીએ વાવથરાદને નવીન જિલ્લો જાહેર કરાયો ત્યારથી વિરોધના સૂર ઉઠતા જિલ્લા કલેક્ટર દ્વારા 30 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડી નાગરિકોને પોતાનો મત રજૂ કરવાની તક આપી હતી. જેમાં શનિવારે સુઈગામ તાલુકામાંથી લગભગ 250 જેટલી અરજીઓ વાવથરા જિલ્લાના સમર્થનમાં આપવામાં આવી હતી. આજે રવિવારે છેલ્લો દિવસ હોય ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બપોરે 7,500 જેટલી અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને આપવામાં આવી હતી. બાદ ભાભર તાલુકા ભાજપ દ્વારા અને સુઈગામ તાલુકામાંથી પણ વધુ સમર્થન માટે અરજીઓ ઉઘરાવવાનું શરૂ કરાતા રવિવારે સાંજે 6 વાગ્યા સુધી સુઈગામ પ્રાંત કચેરીએ ભાભર તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્વારા આવેલી 15,700 અરજીઓ અને સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી 15,000થી વધુ અરજીઓ મળી એક દિવસે બંને તાલુકામાંથી 32,000થી વધુ અરજીઓ વાવથરાદ નવીન જિલ્લાના સમર્થનમાં અને 7,500 અરજીઓ વાવથરાદના વિરુદ્ધમાં આપવામાં આવતા સાંજના સમયે સુઈગામ પ્રાંત કચેરીના ટેબલ પર અરજીઓનો ઢગ જોવા મળ્યો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયની અંદર આ રીતે નાગરિકોના અભિપ્રાયના આધારે વાવથરાદ નવીન જિલ્લો યથાવત રહે છે કે આવનારા સમયમાં નવીન ઓગળ જિલ્લો જાહેર કરી અને લોકોની જે રજૂઆતો છે, માંગણીઓ છે એ પ્રમાણે નવીન જિલ્લો જાહેર કરાય છે કે આ પ્રકારની ખેંચતાણના આધારે જિલ્લો જ રદ કરાય છે એ જોવાનું રહ્યું. જિલ્લો એટલે વસ્તી ને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું. થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય વિરુદ્ધનો સૂર ઉપડ્યો. એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા. ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચશ્રી હોય, ડેલિકેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે. અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ પ્રાંત કલેક્ટરના જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને એમાં અમારું હિત છે. અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે. અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે. અને માગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને બીજા આગેવાનો અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર હોય એ પણ મદદ કરે. કેસાજી ઠાકોર તો ખુલ્લેઆમ મદદ કરવા માટે લોકો સાથે રહ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું. એવી જ રીતે સસન સભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લો બને તેમાં તેમનો સૂર પુરાવ્યો છે. સરકારને વિનંતી કરું છું કે કાર્યક્રમ હતો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો. વાવથરાદનો જ્યારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે અમારે ભાભર, દિયોદર, ધાનેરા અને કોંકરેજ અમને જે અમારે ઓગળ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગળ એમને કીધેલું હતું પણ ઓગળ જિલ્લો જાહેર નહીં કર્યો. એના માટે અમે લડતા હતા 1.5-2 મહિનાથી. પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો, એની અંદર અભિપ્રાય માંગ્યો પ્રજાનો. પ્રજાએ સૌ ભાઈ એક જ ખાલી અમારો મેસેજથી 7,500થી વધારે એમની અરજીઓ અમને આપી છે. એ પ્રાંત સાહેબની એ સુઈગામ અમે સુપ્રત કરવા માટે અહીંયા આવ્યા છે અને અમને ઓગળ જિલ્લો આપે એવી અમે રજૂઆત કરી છે. આપણો જિલ્લો, આપણા નેતા આજે ભાભર તાલુકાના તમામ આગેવાનો પ્રાંત કચેરી સુઈગામ મુકામે ભાભર તાલુકાના 15,700 જન સમર્થન વાળા જ્યારે આવ્યા અમે પત્રો લઈને આવ્યા છીએ કે જેના બધાને સમર્થન છે એવા 15,700 લેટર પત્રો સાથે આજે સોઈગામ પ્રાંત ઓફિસર સાહેબને
આજે આવેદન અહીં પત્રો આપવા માટે અમે ભાભર તાલુકાના તમામ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે, જે આપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે. અને અમે બધા ભાભર તાલુકાના દરેક ગામે ગામથી કોઈ સહકારી મંડળી હોય, સેવા સહકારી દૂધ મંડળી, તમામ સહકારી મંડળીઓ, તમામ NGO, તમામ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના તમામ આગેવાનો ગામે ગામથી એક ગામ એવું છે કે ત્યાંથી દરેક ઠેકાણે આપણે સમર્થન મળી રહ્યું છે. અને એક ગામના લોકોએ આ આવેદનપત્ર નહીં પણ અમારું જન સમર્થન પત્રો લઈને અમે આવ્યા છીએ. ત્યારે 15,700 જન સમર્થન પત્રો સાથે ભાભર તાલુકાના આગેવાનો આજે સોઈગામ પ્રાંત ઓફિસરને અમે અર્પણ કર્યા છે. અને અમારી માંગ છે કે અમારો વાવ થરાદ જિલ્લો, આપણો જિલ્લો, આપણા નેતા સમગ્ર ભાભર તાલુકો અમારું સમર્થન છે. આજે સોઈગામ પ્રાંત ઓફિસ અમે બધા સમર્થન પત્રો લઈને આવ્યા છીએ. ગઈકાલે મોટી સંખ્યામાં રેલી યોજી હતી, સાથે સમર્થન પત્ર સહકારી સંસ્થાઓ, બાકીના NGO, ગ્રામ પંચાયતો, આખા સોઈગામ તાલુકાના બધા આગેવાનો મળી મોટી સંખ્યામાં રેલી કરી. કાલે પણ સમર્થન આપ્યું હતું. આજે વ્યક્તિગત જણે લગભગ મારા હિસાબે 10-12 હજારથી પણ વધારે લોકોએ સમર્થન આજે આપ્યું. એ બધા સમર્થન પત્રો અમે 15,000 સમર્થન પત્રો અમે આજે અહીંયા સોઈગામ પ્રાંત ઓફિસે આપ્યા છે. અને આખો તાલુકો, સોઈગામ તાલુકો તો ક્યારે વિચાર્યું નહીં કે અમે 40 કિલોમીટરમાં અમારા જિલ્લામાં પહોંચી શકીએ. પાલનપુર જવું હોય તો નક્કી કરતા કે ભાઈ કાલે પાલનપુર જઈએ. હવે તો એવું થશે કે બાઇક લઈને સીધા પાલનપુર જઈ શકશે. નાનો માણસ પણ ફટાફટ પાલનપુરનું વાવ પહોંચી શકશે. પાલનપુરનું વિચારતો તો એ વાવ પહોંચશે સીધો, અને 2 કલાકની અંદર તો આપણા જિલ્લાનું કામ કરીને પરત આવી શકશે. એટલે અમારો આખો સોઈગામ તાલુકો ખૂબ રાજી થયો છે. ખૂબ આપણી ભાજપા સરકારનો અને આપણા મુખ્યમંત્રી સાહેબ અને આપણા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કેબિનેટે ગુજરાતની અંદર બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ અલગ જિલ્લાની રચના કરી છે, જેને સમગ્ર ભાભર તાલુકાની સમગ્ર 18 આલમ સમગ્ર NGO સાથે અમે આજે અહીંયા સમર્થન આપવા માટે ઉપસ્થિત થયા છીએ. ત્યારે આજના તબક્કે ભાભર તાલુકા વતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમારા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય શ્રી CR પટેલ સાહેબ અને આપણા સૌના નેતા અને ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનીએ છીએ. અને સમગ્ર ભાભર તાલુકો એ આજે માત્ર ને માત્ર વાવ થરાદ જિલ્લાને સમર્થન આપે છે. વાવ એક ઉભરતું ધીકતું શહેર છે અને સમગ્ર ભાભર તાલુકાનું સમર્થન છે. ભાભર તાલુકે ક્યારેય કોંગ્રેસની રેલીને સમર્થન આપ્યું નથી. એમણે આપેલો બંધ સતંદર નિષ્ફળ ગયો હતો. એનો અર્થ જ એ છે કે ભાભર તાલુકાની 18 આલમ નું જન સમર્થન એ વાવ થરાદ જિલ્લાને છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. વાવ થરાદ નવા જિલ્લાના સમર્થનમાં અમે સોઈગામ તાલુકાના સમર્થન પત્રો 15,700થી પણ વધારે અહીંયા પ્રાંત સાહેબને સમર્થન પત્રો રજૂ કર્યા છે. અને સોઈગામ તાલુકામાંથી આજે કોઈ સિંગલ વ્યક્તિ પણ વિરોધ નથી કરતું અને વાવ થરાદ નવા જિલ્લામાં રાજીપો વ્યક્ત કરે છે. અને અમે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. એવા જ આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ નવા જિલ્લાનું નિર્માણ કર્યું તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માની અને સોઈગામ તાલુકાની તમામે 18 આલમ દરેક સાહેબનો ખૂબ ખૂબ આભાર માને અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે.